આ મહિલાને ઢોર માર મારતા સીસીટીવી રાજકોટના ધ સ્પાયર 2 બિલ્ડિંગના ઓફિસના છે અને માર મારનાર યુવક યુવતીના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા છે. અને મારી પાસેથી મારા ફ્લેટ ઉપર લોન લઈને એના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું. પછી એની જૂની કંપની શ્રીનાથજી ઇન્ટરનેશનલ ઓલરેડી ડેટમાં હતી, લોન્સ ચાલુ હતી, પોતાના પર્સનલ એટલા EMI, કાર લોન, એ બધું હતું. એ બધું પોતે મારા ઇન્વેસ્ટમેન્ટમાંથી ભરવા લાગ્યો. ધીમે 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 કરી મારી પાસેથી એને 60 લાખ રૂપિયા કઢાવી લીધા ઇન્વેસ્ટમેન્ટના નામે. મારા ક્રેડિટ કાર્ડ, મારા નામે લોન્સ, હોમ લોન, બધું મારા નામે એને લેવડાવ્યું. આ દાવો માર ખાતી મહિલા કરી રહી છે. સાથે સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય છે કે મૌલિક નાદપરાએ પહેલા ખુરશી પર ગળું દબાવી આડેધડ ટીક્કા મુક્કા માર્યા, પછી વાળ પકડીને મહિલાને નીચે પછાડી અને માથે કૂદ્યો. આ સાથે જ્યારે મારતો હતો ત્યારે દીકરી આગળ મહિલા ઢળી પડી હતી. મારામારીની આ ઘટના જૂન 2025માં બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસમાં 9 ડિસેમ્બર 2025ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.